આવે છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે। भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। સાવલી તાલુકાના આજુબાજુના ગામડાઓમાં ભાજપની લહેર જોવા મળી। કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો રામ મંદિરને પ્રેરિત ભાજપમાં જોડાયા। હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે કમલમ ખાતે મોટી માત્રામાં કોંગ્રેસના સમર્થકો ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના વિકાસના કામોને લઈ કોંગ્રેસના હોદ્દેદારોએ કોંગ્રેસને રામ રામ કર્યા હતા અને કેસરીઓ ધારણ કરવા નીકળ્યા। કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાવાનું મુખ્ય કારણ 22મી તારીખે અયોધ્યામાં પુનઃ સ્થાપિત પ્રભુ રામચંદ્રજીનું મંદિર જ્યારે બની રહ્યું છે અને સનાતન ધર્મની આખા દેશમાં લહેર ચાલી છે, એ લહેરમાં અમે બધા સમર્પિત થવા જઈ રહ્યા છે, જોડાવા જઈ રહ્યા છે। પ્રભુ શ્રી રામનું જે અયોધ્યામાં મંદિર બની રહ્યું છે એનાથી પ્રભાવિત થઈ અને કોંગ્રેસને રામ રામ કરી અને કેસરીઓ ધારણ કરી રહ્યા છે। એમાં મેં ભાદરવા જિલ્લા પંચાયતમાં 500થી ઉપર વ્યક્તિઓ કોંગ્રેસને રામ રામ કરી અને આજે ભાજપનો કેસ ધારણ કરવાના છે। વાંકાનેર જિલ્લા પંચાયતના અમુક ગામો છે એ પણ જોડાઈ રહ્યા છે। સાકરદા તાલુકા પંચાયતના ગામ અને દોડકા તાલુકા પંચાયતના ગામો પણ આજે જોડાઈ રહ્યા છે। એટલે સાવલીમાંથી 1500ની ઉપર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે। એમાં પિલોલ તાલુકા જિલ્લા પંચાયતના જે હારેલા સદસ્ય છે બળવંતસિંહ પરમાર એ પણ મારી સાથે જોડાઈ રહ્યા છે। એટલે સાવલી તાલુકામાં આજે 1500થી ઉપર વ્યક્તિઓ આજે કોંગ્રેસને રામ રામ કરી અને પ્રભુ શ્રી રામનો 22મી તારીખે જે અયોધ્યામાં પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ છે મંદિરનો, એ મંદિરમાં કેસરીઓ ધારણ કરી અને સનાતન ધર્મની જય કરવા માટે અમે સૌ એકત્રિત થઈ અને આજે મોટી સંખ્યામાં કોંગ્રેસમાંથી ભાજપમાં વિલીનીકરણ કરી રહ્યા છે। આપનું નામ? મહેન્દ્રસિંહ રણા, પૂર્વ સરપંચ ભાદરવા। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।